અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો બન્યો તોફાની। જાફરાબાદથી 30 નોટિકલ માઇલ દૂર બે બોટ ડૂબી જવાની માહિતી મળી આવી। જાફરાબાદ અને ઉનાના વચ્ચે બે બોટ ડૂબી જવાની માહિતી મળી આવી। જાફરાબાદની બે બોટ અને રાજપર ગામની એક બોટ હોવાનું જાણવા મળે। જાફરાબાદની જય તાત્કાલિક તેમજ દમયંતી નૌકા બોટ 2 અને રાજપરાની મુરલીધર બોટ 1 ડૂબી કુલ 3 હોવાની માહિતીઓ મળી। જાફરાબાદ અને રાજપરની બોટમાં 18 જેટલા ખલાસીઓ સવાર હોવાની માહિતી મળી આવી, જેમાંથી બંને બોટોમાંથી 18માંથી 11નું રેસ્ક્યુ કરાયું અને 7ની શોધખોળ ચાલુ છે। જાફરાબાદના કુલ 2 બોટોના 7 ખલાસીઓની શોધખોળ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહી। હેલિકોપ્ટરથી શોધખોળ દરમિયાન ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર આવવું મુશ્કેલીમાં। આ ઘટના પગલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, માછીમારોની વારે તથા નગરપાલિકાના સદસ્યો, પ્રમુખ વારે, ખારવા સમાજના પ્રમુખો તથા હમીરભાઈ સોલંકી પહોંચ્યા। હાલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહેનત ફૂલજોશમાં કરવામાં આવી રહી છે। હાલની પરિસ્થિતિ અંગે માછીમારો સાથે મુલાકાત કરી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ માહિતી મેળવી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તોફાની દરિયાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી। જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત વહીવટી તંત્રની ટીમ જાફરાબાદ ખાતે પહોંચી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંથકમાં ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કે આટલી બધી લોકો લાપતા થયા હોય। 11 જેવા વ્યક્તિઓ, મચ્છીમારો અને 3 બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે। ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે। મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે। હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે। જે કાંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે। પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે।